સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હોસ્પિટલના વિવિધ વિભાગોમાં સ્વચ્છતા જળવાઈ રહે અને દર્દીઓને વધુ સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે સમગ્ર હોસ્પિટલ પરિસરમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. સફાઈ અભિયાન દરમિયાન તબીબોએ પણ હાથમાં ઝાડુ લઈને હોસ્પિટલના અલગ અલગ વિભાગોમાં સફાઈ કરી હતી. હોસ્પિટલના આરએમઓ કેતન નાયક અને સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ વડગામા પણ આ અભિયાનમાં સક્રિય રીતે જોડાયા હતા અને સ્ટાફ સાથે મળીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તેમણે હોસ્પિટલના નિયમિત સ્વચ્છતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. હોસ્પિટલના તમામ વિભાગો, વોર્ડ, કોરિડોર તેમજ જાહેર સ્થળોએ વિશેષ સફાઈ કરવામાં આવી હતી. આ અભિયાનમાં 200થી વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ ભાગ લીધો હતો. છેલ્લા 15-20 દિવસથી સ્વચ્છતા અભિયાન અમારા સિવિલ હોસ્પિટલમાં ચાલી જ રહ્યું છે. અત્યારે 1 તારીખથી 7 તારીખ સુધી સરકાર શ્રી પ્રેરિત અને માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રેરિત જે નમો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એના અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પણ સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે. આજ રોજ અમે સ્ટાફ મેમ્બરો, એમાં ડૉક્ટરોથી લઈને ક્લાસ 4થી લઈને ક્લાસ 1 સુધીના તમામ કર્મચારી અધિકારીગણ તરફથી એક શ્રમદાન નો કાર્યક્રમ યોજ્યો છે, જેમાં બધા જ લોકો સ્વચ્છતાનું કામગીરી કરી રહ્યા છે.